ખાવડા બન્ની પચ્છમ વિસ્તારમાં નિયમોનો ભંગ કરતા વાહનોને કાયદાનું ભાન કરાવવા કલેક્ટરને આવેદન। ખાવડા અને બન્ની પચ્છમ વિસ્તારમાં ઓવરલોડ દોડતા વાહનો તથા આંખ આજી નાખતી લાઇટો લગાવી દોડતા વાહનોને કાયદાનું ભાન કરાવવા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ઓવરલોડ અને બેફામ ચાલતા વાહનોને તત્કાલિક ધોરણે બંધ કરાવી નિયમ મુજબ માલ વહન કરે તેવી તકેદારી રખાવી અને રાત્રે આંખોને આજી નાખે તેવી લાઇટો લગાવી અકસ્માત સર્જાય તે રીતે બેફામ દોડતા વાહનો ઉપર કાયદાનું હથોડું વીજવા જણાવ્યું છે। અને આ વિસ્તારમાં અંદાજિત 250 ભેંસો અને 15 જેટલા યુવાનોના અકસ્માતે મૃત્યુ થયા છે। તે જોતા કાયદો વ્યવસ્થા અને આરટીઓના નિયમોનો કોઈ પાલન કરતું ન હોય તેવું જણાય છે। માટે તમામ વાહન ચાલકો અને માલિકોને કાયદા અને નિયમોનું ભાન કરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। જો 8 દિવસમાં નિયમોનું પાલન નહીં થાય તો ખાવડા અને બન્ની પચ્છમના લોકો બહોળી સંખ્યામાં કલેક્ટર કચેરીએ આવી રજૂઆત કરશે। આ પ્રસંગે મુસ્લિમ અગ્રણી ઇબ્રાહીમભાઈ હાલેપોત્રા, દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશભાઈ મહેશ્વરી, યાકુભાઈ મુતવા, બિલાલભાઈ સમા ખાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। છેલ્લા ઘણા સમયથી રજૂઆતો ઉપર રજૂઆત થયેલી છે, છતાં પણ ખાવડા વિસ્તારના, બન્ની વિસ્તારના, ભુજથી લઈ અને ઠેઠ ખાવડાની ઇન્ડિયા બેઝ સુધી વિવિધ વિસ્તારોમાં 250 ભેંસોનું મરણ થયેલ છે। આજે તમને ખબર હશે કે બન્નીની ભેંસની શું વેલ્યુ છે। સામે 15 નવજવાન છોકરાઓનો એક્સિડન્ટ થયેલો છે અને તે બાબતે તંત્રને અવારનવાર રજૂઆતો થયેલી। છેલ્લે આક્રોશના સાથે પબ્લિકે જ્યારે ચક્કાજામ કરીને એલઈડીની લાઇટો તોડી ત્યારે તંત્રએ તે લોકોની ધરપકડ કરી, પણ જ્યાં કને નુકસાન થયું છે આજે 250 ભેંસો અને 15 માણસોનો કોઈ વેલ્યુ નહીં, એ પ્રમાણેનું વર્તન જ્યારે થતું હોય ત્યારે ના છૂટકે આજે કલેક્ટર સાહેબને અમે રૂબરૂ મુલાકાત લઈ અને જે વાત કરી, કારણ કે અહીં કને વધારે માણસો લઈ આવી અને કોઈ મતલબ નથી। એક શિયાળો છે, ગરીબ માણસો છે એ વિસ્તારના, એક તો એ લોકોની ભેંસો મરતી હોય અને સામે એ લોકોને અમે 500-700 રૂપિયા તોડાવી અહીં કને ડખો કરવા માટે ક્યાંય ઊભા નથી રાખવા આવે, કારણ કે પબ્લિક આવવાથી બિચારોની રોજીરોટીનું નુકસાન થાય છે। પબ્લિક ના આવીને અમે ફક્ત 5 થી 7 આગેવાનોએ આજે અલ્ટિમેટમ આપ્યું છે કે સાહેબ આ ચીજનો નિરાકરણ થવું જોઈએ। 15 માણસોની, નવજુવાનોનો જીવ જતું હોય અને 250 ભેંસો મરણ પામતી હોય, એક ભેંસના 2 લાખ રૂપિયા લેકે તમે ગણિત કરો શું પોઝિશન થાય છે। માટે સાહેબે પણ વાતને સાંભળી અને કીધું કે હું ચોક્કસપણે પોલીસ તંત્ર અને આરટીઓ સાહેબને આ બાબતે ઘટતું કરવા માટેની પૂરેપૂરી વ્યવસ્થા કરી આપશું તેવું જણાવેલ। કલેક્ટર સાહેબશ્રીની કચેરીએ એક રજૂઆત લઈને આવ્યા હતા, જેમાં ખાવડા બન્ની પચ્છમનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં આજે આપણે દુઃખ સાથે કહીએ તો 15 જેટલા આશાસ્પદ યુવાનોના અકસ્માતે મૃત્યુ થયેલા છે। સાથે સાથે બન્નીની કહેવાય ને કે કિંમતી ભેંસો જે 250 જેટલી મૃત્યુ પામે છે, એ સર્વેનો જાણે કોઈ પણ પ્રકારનો તંત્રને કોઈ દુઃખ જ નથી એવા જાણે દેખાઈ રહ્યું છે। હું ચોક્કસ અહીંથી જિલ્લા ટ્રાફિકને કહીશ કે જ્યાં મલાઈ દેખાય છે ત્યાં તમે 4 રસ્તે ઊભા રહી અને જે નાના લોકોને હેરાન પરેશાન કરતા હોવ છો, તો ખાવડા બન્ની પચ્છમમાં જે ઓવરલોડ ચાલી રહ્યું છે, એલઈડીની લાઇટો લગાડીને જે વાહનો દોડી રહ્યા છે, દારૂ પીને પણ જે લોકો ડ્રાઈવરો ગાડી ચલાવે છે, તો પોલીસની પણ આંખ નથી ઉઘડતી। તમે જે તે જગ્યાએ જઈ અને તમારું કાર્ય મલાઈપૂર્વક લેવા માટેનું કરતા હો તો આવી જગ્યાએ જઈ અને તમે શું કામ કાર્ય નથી કરતા, એ ચોક્કસપણે તમારી એક ગંભીરતા છે। આજે આ કલેક્ટરશ્રીને એ જ જણાવ્યું છે કે સાહેબ ત્યાં આજે 15 જેટલા લોકો, યુવાનો મૃત્યુ પામ્યા હોય અને એના પગલે કોઈ પણ પ્રકારના પગલાં ન લેવાના હોય તો આ તંત્રની મોટી એક ખામી છે। ત્યાં રેતી ચોરી થઈ રહી છે, મીઠાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, એના કારણે ખૂબ સ્પીડમાં ગાડીઓ ચાલે છે અને ગાડીઓના અડફેટે યુવાનો આવે છે અને ભેંસો આવે છે અને તેમના મૃત્યુ થાય છે। એ વિસ્તાર થોડોક શિક્ષણમાં નથી ત્યારે એ કોઈ રજૂઆત નથી કરી શકતા, તો એના કારણે પણ આજે તેઓ દુઃખી છે। એ ક્યારે પણ ચલાવી લેવામાં આવશે નહીં, એમનું પણ જીવન આવી જ રીતે આપણે સર્વે સમાન છે। તો આજે સાહેબને 7 દિવસના અલ્ટિમેટમ રૂપે આપેલું છે કે આજથી 7 દિવસ બાદ
જો આ મુદ્દે કોઈ ડ્રાઈવો ચલાવવામાં નહીં આવે કે આવા લોકો ઉપર સખ્તાઈથી કોઈ પણ નક્કર પરિણામ નહીં મળે તો ચોક્કસપણે અહીં ઉભેલા દરેક આગેવાનો સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બન્ની પચ્છમના વિસ્તારના લોકો સાથે મળી અને એ રસ્તો પણ અમે બંધ કરાવી દઈશું અને જે કાયદો વ્યવસ્થા ન બગડે એની જવાબદારી આ તંત્રની રહેશે એ ચોક્કસપણે આજે અમે કલેક્ટર સાહેબને જણાવેલું છે. જી, મારું નામ બિલાલ સમા, હું ખાવડાથી આવું છું અને સામાજિક કાર્યકર છું. કઈ બાબતે આવેદનપત્ર આપવામાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યો એનો મેન હેતુ એ જ હતો કે ભુજથી ખાવડા હાઈવે પર જે લગભગ 12 મહિનામાં 15 જેવી અકસ્માતો થઈ છે, જે નોજવાને પોતાની જીવ ખોયો છે, એ બહુ દુઃખ સાથે આજે અમે અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને બહુ મોટી સંખ્યામાં ભેંસો પણ આમાં એક્સિડન્ટમાં આવી ગયેલી છે. તો અમે રજૂઆત કરી અને 7 દિવસનું અલ્ટિમેટમ સાથે અમે આજે રજૂઆત કરી અને આવતા સોમવારે જો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવી તો અમે ચક્કાજામ કરશું. અને ત્યાંથી ખરેખર આ મેસેજ એ પણ દેવા છે કે તમે ખરેખર અમે સાથ ના આપતા હો તો પબ્લિકને રોકવામાં ના આવે અને આમાં ખરેખર એક ગંભીર મુદ્દો છે આપણા માટે બધા માટે. તો આ એક મોટી રજૂઆત હતી અમારી. रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स.